કેન્દ્રની 3 ડોક્ટરની ટીમ અમદાવાદ પહોંચી હોસ્પિટલોની મુલાકાત બાદ અધિકારીઓ સાથે બેઠક થશે કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને આપશે જેના આધારે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન કેન્દ્ર દ્વારા જાહેર થશે કેન્દ્રીય આરોગ્ય ટીમે વડોદરામાં એસએસજી અને ગોત્રી કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત વડોદરામાં કોરોનાની સ્થિતિ અંગે વહીવટીતંત્ર અને હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાગુ પોલીસે લોકોને કરાવ્યું કાયદાનું ભાન સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ રાત્રિના 9 વાગ્યે કર્ફ્યુ શરૂ થતા પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું શહેરમાં પોલીસ તરફથી ફ્લેગ માર્ચ થયું બેરિકેડિંગ લગાવવામાં આવ્યા ચેકપોસ્ટ તૈયાર અમદાવાદમાં કર્ફ્યુને લઈને પોલીસ એલર્ટ વહેલી સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અલગ અલગ વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી વાહન ચાલકોને રોકીને પૂછપરછ થઈ રહી છે નહેરુ બ્રિજથી વીજળી ઘર સુધી રોડ સુમસામ અમદાવાદના સનાથલ ચોકડી પાસે પોલીસની નાકાબંધી કર્ફ્યુને લઈને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ નાકાબંધીને કારણે અનેક લોકો અટવાયા અમદાવાદમાં પ્રવેશવાના રસ્તા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઇન્દિરા બ્રિજ સર્કલ પર પોલીસે બેરિકેડ્સ લગાવીને શરૂ કર્યું ચેકિંગ ગાંધીનગરથી આવતા તમામ વાહનોનું ચેકિંગ ચાલુ એરપોર્ટની ટિકિટ કે યોગ્ય કારણ હોય તેવા જ વાહન ચાલકોને અપાઈ રહ્યો છે પ્રવેશ અમદાવાદમાં કર્ફ્યુને લઈને શાહીબાગમાં બહારથી આવતા તમામ વાહનોનું ચેકિંગ યોગ્ય કારણ સિવાય બહાર નીકળતા લોકો વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી મોટી સંખ્યામાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સતત પેટ્રોલિંગ અમદાવાદમાં તહેવારો બાદ કોરોના બ્લાસ્ટ તહેવારોમાં ભદ્ર બજારમાં હજારોની સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટ્યા લોકોએ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ ન રાખતા કોરોનાનો રાફડો ફાટ્યો જો કે હાલ કર્ફ્યુને કારણે ભદ્ર વિસ્તાર સુમસામ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર યાત્રીઓની ભીડ હજારોની સંખ્યામાં લોકો રેલવે સ્ટેશન ઉપર પહોંચ્યા કર્ફ્યુને કારણે રેલવે યાત્રીઓ માટે તંત્રએ એએમટીએસ બસની સેવા શરૂ કરી જો કે બસમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અમદાવાદમાં કર્ફ્યુને કારણે એરપોર્ટ પર આવતા જતા લોકો માટે બીઆરટીએસની સુવિધા તંત્રએ ફ્રીમાં બીઆરટીએસ સેવા શરૂ કરી એરપોર્ટ જવા કે એરપોર્ટથી શહેરમાં આવવા તમામ લોકોને સેવાનો મળશે લાભ જો કે મુસાફરોએ કલાકો સુધી જોવું પડી રહ્યા અમદાવાદના એરપોર્ટ પર ઓલા અને ઉબર કેબ સર્વિસની ઉઘાડી લૂંટ ઓલા અને ઉબરના ડ્રાઈવર મુસાફરો સાથે બમણું ભાડું વસૂલી રહ્યા છે કપરા સમયમાં તેઓ કરી રહ્યા છે લૂંટ લોકોમાં રોષ અમદાવાદમાં કર્ફ્યુને કારણે આરટીઓમાં શનિ રવિવારે અરજદારોને પ્રવેશબંધી જો કે અધિકારીના જણાવ્યા પ્રમાણે અરજદારો આરટીઓમાં આવશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે આ સિવાયની તમામ પ્રકારની કાર્યવાહી બંધ રહેશે શનિ રવિની અપોઇન્ટમેન્ટ હશે તો તેની બીજી તારીખ અપાશે અમદાવાદમાં 2 દિવસ રાશનિંગની દુકાનો રહેશે બંધ શહેરની 856 રાશનિંગની દુકાનો કર્ફ્યુ દરમિયાન બંધ રહેશે લોકડાઉનમાં રાશનિંગની દુકાનો બંધ નહોતી રખાઈ અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ફરી ચિંતાજનક 6 મહિના પછી ફરી નોંધાયા 300 થી વધુ કેસ આ પહેલા 20મી જૂને 306 કેસીસ નોંધાયા જે બાદ 5 મહિનામાં કેસમાં ઘટાડો સતત ઘટતા સંક્રમણ બાદ ફરીથી સ્થિતિ વણસી ગઈકાલે શહેરમાં 328 પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદમાં કોરોનાના વધતા કેસનો ભરડો હજુ જો કેસ વધશે તો સ્થિતિ એપ્રિલ મે કરતા વધુ ખરાબ થશે આ પહેલા માત્ર મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન હોટસ્પોટ હતા જો કે હાલ શહેરના 7 ઝોનમાં સ્થિતિ સમાન અમદાવાદમાં કોરોનાની વધતી મહામારીને રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય શહેરમાં પ્રવેશવાના 8 માર્ગો પર ટેસ્ટિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અમદાવાદ જિલ્લામાં ટેસ્ટિંગ સર્વેલન્સ વધારાશે 16 સિવિલમાં બેડની સંખ્યા પણ વધારાશે અમદાવાદમાં કોરોનાના કેસ અને દર્દીના મોત ઉપર ઉઠ્યા સવાલ વિપક્ષે કેસ અને મોતના સાચા આંકડા જાહેર કરવાની કરી માંગ કોર્પોરેશને 9 દિવસમાં 26 દર્દીના મોત જાહેર કર્યા જ્યારે ફાયર વિભાગે 74 દર્દીના મોત નોંધ્યા અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધતા મહત્વપૂર્ણ નિર્ણય એસપીપી હોસ્પિટલમાં દર્દીઓને રેફર કરવાની પ્રથા બંધ હવે 108ની ટીમ દર્દી માટે નક્કી કરશે હોસ્પિટલ કોંગ્રેસ નેતા દિનેશ શર્મા એસપીપી સંચાલકો સામે કર્યા ગંભીર આક્ષેપ કહ્યું એસપીપીમાં સામાન્ય નાગરિકોને નથી અપાતા બેડ્સ માત્ર મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓના પરિચિતોને જ દાખલ કરાય છે કોરોનાના નામે એસપીપીમાં કરોડોના કૌભાંડનો પણ આક્ષેપ અમદાવાદમાં માસ્ક ન પહેરનારા પર કાર્યવાહી સોલિડ વેસ્ટ વિભાગે માસ્ક વિના નીકળેલા 256 લોકોને પકડીને કરાવ્યા ટેસ્ટ જેમાંથી 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે ખસેડાયા જ્યારે 247નો રિપોર્ટ નેગેટિવ આવતા 1000નો દંડ ફટકારાયો
અમદાવાદમાં કર્ફ્યુને લઈને જાહેરનામા ભંગ થવાના નોંધાયા અનેક ગુના 116 જેટલા ગુના નોંધી 130 લોકોની કરાઈ અટકાયત બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કરવામાં આવી રહી છે કાર્યવાહી અમદાવાદ રેલવે સ્ટેશનથી મુસાફરોને ઘર સુધી પહોંચવા માટે બસની સુવિધા પણ મુસાફરોને અધવચ્ચે જ ઉતારવામાં આવી રહ્યા છે માનસી સર્કલ પાસે રહેતા 30 લોકોને શિવરજની ઉતારીને બસ રવાના થઈ જે કારણે મુસાફરોને ચાલીને જવાની ફરજ પડી અમદાવાદમાં કર્ફ્યુ બપોર બાદ લોકો રોડ ઉપર ક્રિકેટ રમતા દેખાયા ગાયકવાડ હવેલી ગોળલીમડા છીપાવાડ સહિતના વિસ્તારોમાં લોકો ક્રિકેટ રમતા દેખાયા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વિના ટોળા ઉમટ્યા પોલીસ નિષ્ક્રિય સુરત વડોદરા રાજકોટમાં આજ રાત્રિથી લાગુ થશે કર્ફ્યુ સરકારના આગામી આદેશ સુધી આ ત્રણેય શહેરોમાં રાત્રિના લગ્નને મંજૂરી નહીં આગોતરા આયોજિત લગ્ન રાત્રિ કર્ફ્યુ શરૂ થતા પહેલા પૂરા કરવા પડશે સાથે પોલીસ મંજૂરી આધીન લગ્ન પ્રસંગ યોજવાના રહેશે કોરોનાને લઈને સુરતમાં તમામ આરોગ્ય અધિકારીઓની મળી બેઠક જેમાં ડોર ટુ ડોર સર્વેલન્સ વધારી દેવાનો નિર્ણય સાથે અન્ય સ્થળોથી પરત ફરી રહેલા લોકોનું ફરજિયાત સેમ્પલિંગ કરવાનું પણ નક્કી કરાયું બહારથી આવતા લોકોના બસ સ્ટેન્ડ ઉપર ચેકિંગ થશે સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે સુરતમાં આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગશે સમય દરમિયાન ગેરજરૂરી દેખાતા લોકો સામે કાર્યવાહી થશે સંક્રમણ ન વધે તે માટે કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય સુરતમાં 150 પોઝિટિવ નવા કેસીસ સામે આવ્યા સાથે સુરતમાં કોરોનાનો કુલ આંક 41,000 પાર સુરત ગ્રામ્યમાં 40 સુરત સિટીમાં 110 કેસીસ સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને પાલિકા તંત્ર એલર્ટ બસ સ્ટેન્ડ ઉપર લોકોના રેપિડ ટેસ્ટ થઈ રહ્યા છે બહારથી આવતા તમામ લોકોના ટેસ્ટ ચેકપોસ્ટ ઉપર કોરોના રેપિડ ટેસ્ટ કરાયા રાજ્યમાં કોરોનાના વધતા કેસને લઈને સુરત મનપા તંત્ર એલર્ટ પર વોકિંગ ચાની કિટલી કે રસ્તા ઉપર ભેગા થતા ટોળાને સમજાવવાનું શરૂ પાલિકાના અધિકારીઓએ બેનર્સ સાથે લોકોને સમજાવ્યા સુરતમાં આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ સુરતમાં રાત્રિ કર્ફ્યુને લઈને હોટેલ સંચાલકોને ભારે નુકસાની સુરત હોટેલ એસોસિએશને મુખ્યપ્રધાન રૂપાણીને પત્ર લખી કરી રજૂઆત સુરતમાં અંદાજિત 1500થી વધુ લગ્નના ઓર્ડર્સ કેન્સલ થયા છે જેથી કરોડોનું નુકસાન તેમને થઈ રહ્યું રાજકોટમાં પીજીવીસીએલ કચેરીમાં કોરોનાનો કહેર ડેપ્યુટી એન્જિનિયર સહિત 17 અધિકારીઓ કોરોનાગ્રસ્ત કોર્પોરેટ ઓફિસમાં ફરજ બજાવતા 12 અને સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા 5 કર્મીઓ સંક્રમિત રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાત્રિ કર્ફ્યુને લઈને બહાર પાડ્યું જાહેરનામું રાજમાર્ગ શેરીઓ કે ગલીઓમાં એકઠા થવા પર પાબંદી લોકો એકઠા થશે તો તેમના વિરુદ્ધ કરાશે કાયદેસરની કાર્યવાહી રાજકોટમાં કોરોનાના સેકન્ડ રાઉન્ડને લઈને તબીબોનો મત જો તકેદારી નહીં રાખીએ તો એક સપ્તાહમાં રાજકોટની સ્થિતિ કફોડી બની શકે છે હાલમાં કેસનો વધારો થઈ રહ્યો છે રાજકોટમાં કોરોનાના વધતા કેસને લઈને આરએમસી એક્શન મોડમાં આજથી 7 સ્થળો પર ટેસ્ટિંગ બૂથ શરૂ આ સાથે 50 ધન્વંતરી રથથી 3 દિવસમાં 26,210 લોકોના ટેસ્ટ કરાયા 400થી વધુ સર્વેલન્સ ટીમે 3 દિવસમાં 55,211 ઘરનો સર્વે કર્યો રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની કાર્યવાહી મનપાએ કાલાવડ રોડ પરની ચાની હોટલ સીલ કરી ગઈકાલે 13 જેટલી ચાની હોટલ સીલ કરી હતી હોટલોમાં ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાથી 7 દિવસ માટે સીલ વડોદરામાં કોવિડ કંટ્રોલ માટે તંત્ર એક્શનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતા કોર્પોરેશનની કાર્યવાહી લોરા પાર્ક અને સુભાનપુરામાં ભીડભાડ વધતા 4થી વધુ દુકાનો સીલ બોટાદમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડ્યા શાક માર્કેટ સહિત મુખ્ય બજારોમાં જોવા મળી ભીડ તો અનેક લોકો માસ્ક વિના દેખાયા કોવિડની ગાઈડલાઈન મુજબ તંત્રની નિષ્ક્રિયતા સામે આવી અમદાવાદમાં કર્ફ્યુ લાગુ થતા મહેસાણાથી અમદાવાદ જતી બસીસ બંધ કરવામાં આવી 24 કલાકમાં 560 જેટલી ટ્રીપ્સ રદ અમદાવાદમાં કર્ફ્યુના 2 દિવસ દરમિયાન મુસાફરો થશે પરેશાન અમરેલીમાં આરોગ્ય વિભાગ અને મામલતદાર સહિત પાલિકા દ્વારા કોરોનાને લઈને દંડાત્મક કાર્યવાહી લાઠી શહેરના વેપારીઓના કોરોનાના કરાયા ટેસ્ટ માસ્ક ન પહેરવા બદલ 22 જેટલા લોકો પાસેથી વસૂલાયો ₹22,000નું દંડ જ્યારે એક શાકભાજીની દુકાન કરાઈ સી કોરોનાને લઈને છોટાઉદેપુરમાં પોલીસે કરી ફૂટ માર્ચ જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી છોટાઉદેપુર એસટી બસ સ્ટેન્ડના કંટ્રોલ રૂમમાંથી પોલીસે દરેક મુસાફરોને માસ્ક પહેરવાની કરી અપીલ મોડાસામાં ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા માસ્ક વગર આવનાર વાહન ચાલક અને